કદી બનતું નથી. આપણે આપણા જીવનમાં મોટે ભાગે સુખની લાલસા ઊભી કરી દુઃખ પેદા કરીએ છીએ. જીવનમાં મોટા ભાગના દુઃખો કુદરતી નથી હોતા, પણ આ અકુદરતી રીતે આપણે ઊભા કરેલા હોય છે. સરસ. દુઃખી સુખની લાલસા કરે છે. લાલસા જવા દો, સુખ ભલે રહે. સુખની અશક્તિ જોખમ ભરેલી છે. સુખ એ જીવનમાં આવતી પળો છે, વાસ્તવિકતા છે. સુખને ભલે રાખો, પણ સુખની તૃષાને છોડો. માણસ સેંકડો આશાઓના પાસથી બંધાયેલો છે. જીવન જીવો, પણ આશાઓના ભાર વગર જીવો. જીવનમાં જે સમય જે આવી પડે તે આનંદથી સ્વીકારે. તે સ્થિપકને ક્ષણિક સુખની સ્મુહા છોડી દેવાથી આપણને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. પાયાની ભૂલ એ છે કે આપણે જે સુખ મેળવવા માગીએ છીએ તે સુખ પદાર્થમાંથી, વ્યક્તિઓમાંથી અને સંજોગોમાંથી મેળવવા માગીએ છીએ. પણ આ બધું તો પરિવર્તનશીલ અને નાશવંત છે. તેમાંથી સ્વાદ સુખ ક્યાંથી મળી શકે? તો પાણીના વલોણામાંથી માખણ મળી શકે નહીં, તેમ પરિવર્તનશીલ અને નશવંત પદાર્થમાંથી સ્વાદ સુખ મળી શકે નહીં. સ્વાદ સુખ મેળવવા પોતાના આત્મા તરફ ફરવું જોઈએ. મારો આનંદ મને મારામાંથી મળવાનો છે, એવી સમજવાથી બ્રહ્મ વસ્તુઓ ઓછી હોય કે વધુ હોય તો પણ આપણા આનંદમાં ફેર નહીં પડે. દુઃખ પણ મિથ્યા નથી અને સુખ પણ મિથ્યા નથી. માટે દુઃખનો પણ આદર અને સુખનો પણ આદર કરવો. દુઃખનો સદુપયોગ કરવો, એમ સુખનો પણ દુરુપયોગ બે રીતે થાય. પોતાનો ઉપયોગ બીજાને દુઃખ આપવામાં ન કરવો. પોતાના સુખનો ઉપયોગ બીજાનું દુઃખ કરવામાં કરવો. સુખનો ઉપયોગ દુઃખીઓનું દુઃખ દૂર કરવા માટે કરવામાં આવે તો તે યોગ બની જાય છે. આવા સંજોગોમાં સુખ માણસને ઉદ્ધમ બનાવે છે. સુખને આધીન બનીએ તો ઘેલા બનીએ, દુઃખને આધીન બનીએ તો વિહળ બનીએ. અને પણ જે સ્વદિષ્ટ છે તે દુઃખમાં દબાય નહીં અને સુખમાં લલચાય નહીં. આવો માણસ સંકલ્પ વગરનો બને છે, તેથી તે અમરતા તરફ વળે છે. તેનામાં જગતના તમામ પ્રાણીઓ તરફ પ્રેમ ભાવ પ્રગટે છે. આવો માણસ શ્રીભગને કહેવાય છે. એ પ્રેમ એ જીવનનું અમૃત છે. હકીકત તો એવી છે કે અમૃતનું પાન કર્યા પછી માણસ અમર બની જાય છે. તો જ્યાં સુધી પ્રેમમાં અમૃતની અનુભૂતિ માણસના જીવનમાં થતી નથી, ત્યાં સુધી તેનું જીવન ગમે તેવું વૈભવશાળી હોય છતાં સુખ છે. પ્રેમના દ્વારે પ્રભુ પ્રગટ થાય છે. રામ રામ સબ કોઈ કહે, ઠગ ઠાકુર ઓર ચોર, बिना प्रेम રીઝે નહીં, તુલસી નંદ કિશોર. પરમાત્માને ક્યાં શોધવો? તો કહે છે કે સુદામાના આંગણે કે સબરીની ઝૂંપડીએ. તત્વજ્ઞાનીનો નિચોડ હોય તો તે પ્રેમ છે. પ્રેમના સ્પર્શથી માણસનું જીવન પાવન બને છે. તો તમામ પ્રયત્ન કરીએ સવારે તો આપણે આપણું હૃદય પ્રેમથી આદર્શ બનાવવાનું છે. ઝેર પાનારને પણ પ્રેમથી નવરાવી દે તેનું નામ તપ. આવા પ્રેમના અમૃતને લૂંટીના 3 દાનવો છે. એક રાગ, બીજો ભય અને ત્રીજો છે ક્રોધ. જય હો, જય હો. જો રાગ ન હોય તો પ્રેમ હોય, જો ભય ન હોય તો પ્રેમ હોય, જો ક્રોધ ન હોય તો પ્રેમ હોય. રાગ, ભય અને ક્રોધ જીવનમાંથી દૂર કરવા એ જીવનનું ભગીરથ કાર્ય છે. મધોમત સાથીને વશ કરવો સહેલો છે, પણ જીવનમાં જામી પડેલા રાગ, ભય અને ક્રોધને વશ કરવા મુશ્કેલ છે. આત્મા અને પરમાત્માની વચ્ચે રાગ અને આસક્તિના કારણે પડેલી ખાઈ માત્ર પ્રેમ જ પૂરી શકે છે. પ્રેમ એ પુલ છે. વ્યક્તિના ભેદ સિવાય સમષ્ટિની સાથે તાતત્ય અનુભવાય તેનું નામ પ્રેમ. સમદ્રષ્ટિ અને પરમાત્માની સાથે દાત્યાત્મક અનુભવી શકીએ તેનું નામ પ્રેમ. જય ગિરનારી. રાગ એ પ્રેમનું અશુદ્ધ સ્વરૂપ છે. રાગ એ પ્રેમ નથી. એક વ્યક્તિમાં જે પ્રેમ કેન્દ્રિત થાય છે તે રાગ બને છે. રાગ દોષ છે, ઝેર છે, પ્રેમ અમૃત છે. નદીનું પાણી વહેતું રહે તો પવિત્ર બને. જો તે પાણી બંધાઈ જાય તો ગંધાઈ ઉઠે. પ્રેમ બંધાઈ જાય તો રાગ મારાપણું મટી જાય અને સર્વત્ર પ્રેમનો અનુરાગ થાય. એ જરૂરી છે. દૂર કરવા જેવો રાગ છે. સ્થિતપ્રજ્ઞનો રાગ ન હોય, પ્રેમ હોય. અહંકારની સોકડી દિવાલોમાંથી સંપર્ણ દ્વારા આત્મવિલોપન કરી જે માણસ સમસ્ત જગત તરફ વળે છે તે પ્રેમ છે. રાગ ઉંદર જેવો છે. તે ફૂંક મારી મારી કરડે છે, એટલે તેનું કરડવું પણ મીઠું લાગે છે. દ્વેષ નાગ જેવો છે. દ્વેષનો ત્યાગ કરવો સહેલો છે, પણ રાગનો ત્યાગ કરવો અઘરો છે. હે મુનિ, ત્યાં ઘર છોડીને શો ત્યાગ કર્યો? જો તારામાં મમતા પડી છે તો
સંસારરૂપી સાપના મોઢામાંથી અશક્તિનું ઝેર કાઢી નાખો. સંસાર ભયંકર નથી, સંસારની અશક્તિ ભયંકર છે. પદાર્થો ભયંકર નથી, વસ્તુઓ તો મંગળમય છે, પણ આપણને વધનાર રાગ છે, અશક્તિ છે, મૂર્છા છે. દ્વેષ જીવ ઉપર થઈ શકે છે, જળ ઉપર થતો નથી. પથ્થર વાગે તો તેને આપણે મારવા જતા નથી, પણ કૂતરું કરડે તો ધોકો મારવા દોડીએ છીએ. જય હો સંતોની જય હો. રાગ જળ ઉપર અને જીવ ઉપર પણ થાય. પદાર્થ પૈસો જળ હોવા છતાં આપણને પ્રિય લાગે છે. દ્વેષને કાઢવો સહેલો, રાગને કાઢવો મુશ્કેલ. રાગને જેણે કાઢ્યો તેના પ્રેમ પ્રગટે, પ્રેમના કારણે જીવનમાં આનંદ પ્રગટે. વસ્તુ અને વ્યક્તિ સાથે સુખની લાલચથી બંધાઈ જવું, તેનું નામ રાગ. રાગ એટલે મમત્વ, રાગ એટલે મૂર્છા. જે પદાર્થો કદી પણ આપણા થવાના નથી, તે પદાર્થો મારા છે એમ માનીને ચાલતું, તેનું નામ રાગ. રાગ એટલે ગ્રધિ. ગ્રધિ એટલે જે પદાર્થના સંબંધથી વારંવાર દુઃખ અનુભવવા છતાં એ પદાર્થો આપણે સુખ પામશે એવી લાલચથી તેને વળગી રહે છે. વિશ્વ વિશાળ છે, એમાં અનેક વસ્તુઓ છે, એને જોઈને આપણને થાય કે આ વસ્તુ મારે જોઈએ, તેનું નામ રાગ. રાગ માણસને બાંધી લે છે. રાગનો રંગ જેના જીવનમાં ચડ્યો છે તેના જીવનમાં પ્રેમનો રંગ ચડી શકતો નથી. રાગ અને પ્રેમ બે ભેગા રહી શકે નહીં, માટે પ્રેમની તપસ્યા એ શ્રેષ્ઠ તપસ્યા છે. પ્રેમની તપસ્યા એટલે લાગણીમાંથી જન્મતી હરેક અશક્તિનો ત્યાગ. લાગણીમાં ઉદ્યોગોની વૃત્તિઓ આવે છે તે અશક્તિ. ગંગાના નીર ચોખ્ખા અને પવિત્ર તેમ સ્થિરપ્રજ્ઞના હૃદયમાં ઉત્પન્ન થતો પ્રેમ શુદ્ધ અને પવિત્ર. જ્ઞાનની ફટકડીથી પાણીમાંનો કચરો જુદો પડે તેમ પ્રેમમાંથી હલકી વૃત્તિઓ દૂર થાય છે. માણસની આજુબાજુ જે ભેગા થાય છે તે કોઈને કોઈ અપેક્ષાને લીધે. આપણે બીજાને માટે જે કંઈ કરીએ છીએ તે પ્રેમ માટે નહીં, પણ તેની પાસેથી કંઈ ને કંઈ મેળવવાની અપેક્ષા છે. અપેક્ષા રાખ્યા વગરની લાગણી, તેનું નામ પ્રેમ. સ્થિરપ્રજ્ઞનો પ્રેમ અપેક્ષા વગરનો હોય છે. ગીતામાં શ્રી ભગવાન એમ કહેવા માગે છે કે તમારામાં પ્રેમનો કુંભ ભલે ઝલકાતો રહે, પણ એમાંથી અશક્તિનું ઝેર કાઢી નાખો. સંત બને પરમારથી શીતળ જાકો અંગ. પ્રેમ માત્ર આપવાનું જાણે છે, રાગ માત્ર લેવાનું જાણે છે. રાગના 3 સૂત્રો છે. મારે જ બધું જોઈએ. જે મારી પાસે આવ્યું છે તે મારું છે, બીજાનું નહીં. હું જે માનું છું તે જ સાચું છે. આમાંથી મુક્ત થવાનો ઉપાય શો? તો જવાબ છે આપણું જે અસલી સ્વરૂપ છે તેમાં રાગ નથી. રાગ વિકાર છે. રાગનો ત્યાગ થઈ શકે છે, સ્વભાવ છોડી શકાતો નથી, વિકાર રાખી શકાતો નથી. માટે સંતોએ કહ્યું કે પોતાના સ્વરૂપમાં સમાઈ જવું. રાગ અને આત્મા એ બંને એક જ છે એવી બુદ્ધિને દૂર કરનાર શ્રેણી તે પ્રજ્ઞા. તે પ્રજ્ઞા એટલે કે જેનું જીવન રાગ રહિત છે.